રહે ત્યાં ગંગાદાસ પટેલ, સતસંગી તે સારા થયેલ. નડિયાદની વાત છે. ગંગાદાસ પટેલ નાતે કડિયા જે કેવળ નામ, કેવળભાઈ કડિયા, આ બધાએ ભગવાન સ્વામિનારાયણને સેવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ નડિયાદમાં હતા એ સમયે ગાયકવાડના કોઈક મિત્ર અતિ બુદ્ધિશાળી 4 સાહેબો ઇંગ્લેન્ડવાસીઓ તે નડિયાદ હતા. ભગવાન સ્વામિનારાયણની એમને કોઈકે વાત કરી, મહિમા ગાયો. 4 સાહેબોને સ્વામિનારાયણના દર્શન કરવાની ને ઉપદેશ સાંભળવાની ઈચ્છા પ્રગટ થઈ ગઈ. ભગવાન સ્વામિનારાયણને સમાચાર કેવડાવ્યા કે દયા કરીને જો દર્શન દેવા કચેરી કોર્ટમાં આવો તો અમારે તમારો લાભ લેવો છે, પૂજન પધરામણી સેવા સદબોધનો. ભગવાન સ્વામિનારાયણ રાજી થયા અને એમને મળવા પ્રભુ કચેરીમાં ગયા છે. ત્યારે કોર્ટમાં કૃષ્ણ પધાર્યા, સારા સાહેબે શબ્દ ઉચ્ચાર્યા, ટોપી ઉતારી કીધી સલામ, આપ્યું આસન સરસ તે ઠામ, બેસીને કરવા લાગ્યા વાત, થાય સાહેબ સુણી રળિયાત. એવી વાતો કરે મહારાજ, એવી વાતો કરે. ઓલા સાહેબો પ્રશ્ન પૂછે કે તમે કયા કયા દેશ ફર્યા? મહારાજ કે આખા ભરતખંડની યાત્રા પૈદલ કરી. એમ? તો કે હા. આ જગ્યાએ શું છે? તો આ જગ્યાએ આમ છે, આ જગ્યાએ તો કે એમ છે. એમ વાતો થતી હતી ને એમાં ઇંગ્લેન્ડની વાત નીકળી. ભગવાન સ્વામિનારાયણ ત્યાંની બધી માંડી વાત કરવા કે ત્યાં આમ છે ને ત્યાં તેમ છે. સાહેબ કે પણ તમે ત્યાં આવ્યા તો નથી? તો કે બધું જાણીએ છીએ. એના ઘર સુધાની વાત કરી દીધી. તમારા ઘર આ બારના છે, એમાં આમ છે. સમજ્યા? ટોપી માથે મૂકે તો રે હેઠી પડી જાય ને. ક્યાંય ઇંગ્લેન્ડમાં આવો માણા ભાડ્યો કોઈ? આ તો ભારતની કહાની છે. સોની સાહેબે શ્રીજી વખાણ્યા, મહાપુરુષ પૈગંબર જાણ્યા, પુષ્પના ગુચ્છ ને પુષ્પહાર લાવી પૂજા પ્રભુ ધરી પ્યાર. ભાઈ આવી અદભુત વાત છે.